અલ્પમતી આળસો જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કાંઈ નમસ્તરે, માયા દેખાડીને મૃત્યુ વહાવે. સકલ કલ્યાણ શ્રી કૃષ્ણ ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે. અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તો રાખ મોયે. પટક માયા પરી અટક ચરણે હરી, વટકમાં વાત સુનતા જ સાચી. આશાનું ભવન આકાશ સુધી રચ્યો, મૂઢએ મૂળથી ભીત કાચી. અંગ જો બન ગયું પલિત પિંજર થયો, તોય નથી લેતો શ્રી કૃષ્ણ કહેવું. જીરે ચેત દિન ચાર છે લાભના, લીધું કહેવા તારા જ લેવું. સરસ ગુણ હરિતના જે જને અનુસર્યા, તે તના સુજસ તો જગત બોલે. નરસૈયા રંકને પ્રીત પ્રભુ શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ ત્રટુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપન્યા, અનુ અનુમાહી રચ્યો રે વળગી. ફૂલ ને ફલ તે તો વૃક્ષના જાનવા, જળ થકી દાલ તે નહીં રે અલગી. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાંખ દે, કનક કંડલ વિશે ભેદ નાહે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા, રચ પર પંચ 14 લોક કીધા. બને નરસૈયો એ તેજ તું, એને સમાર્યાથી કઈ સંત સીધ્યા. જીરે રાત રહે જાહરે પાછલી કટગળી, સાધુ પુરુષને સોઈ ન રહેવું. નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તો એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગવું પાસવા, ભોગિયા હોય તેને ભોગતા જવા. વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવ જને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા, મન કર્મ વચન તે મેલ ટાળી. બને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાહરે પાછલી ખટગળી, સાધુ પુરુષને સોઈ ન રહેવું. નારાયણનું સુમરન કરતા વારે તેને તજીએ રે, મનસા વાચા કર્મના શ્રી લક્ષ્મી વરને ભજીએ રે. કુળને તજીએ કુટુંબને તજીએ માને બાપ રે. ભ્રાત સહિત ભગિનીને તજીએ, જેમ તજે કાચડી સાપ રે. પ્રથમ પિતા પ્રહલાદે તજિયા, ના તજિયા હરિનામ રે. ભરત શત્રુધન તજી જનેતા, વાલા શ્રી કીધા શ્રી રામ રે. ઋષિ પત્નીએ શ્રી કૃષ્ણજીને મળવા,
તજેલા ભરથાર રે, તેમાં તો કૂડું કાંઈ ના પડ્યું, પામી પદાર્થ ચાર રે. બ્રિજનારી વિઠ્ઠલને કાજે સર્વત જીવન ચાલ્યા રે, ભરે નરસૈયો વંદ્રાવનમાં મોહન સાથે માલે રે. મેં જોગી જસ ગાયા બાલા, મેં જોગી જસ ગાયા રે, તેરે સુત કે દર્શન કારણ મેં કાશી તજી આયા રે. પાર બ્રહ્મ પૂરન પુરુષોત્તમ સકલ લોક જાકી માયા રે, અલખ નિરંજન દેખન કારણ સકલ લોક ફિર આયા રે. જો ભાવે સો પાવો બાબા, કરો આપની દાયા રે. દેવું આશીષ મેરે બાલક કો અવિચલ બાઢે કાયા રે, નાલે હો મેં પાટ पीतांबर ना तेरी कंचन माया रे. मुख देखो तेरे बालक यह मेरे मन भाया रे, कर जोर बिनवे नंद रानी सुन हे जोगी राया रे. मुख देखन नहीं देहो बाबा, बालक जात धराया रे. जाकी दृष्टि सकल जग ऊपर सो सो क्यों जात डराया रे. तीन लोक को मालिक मेरो तेरे भवन छुपाया रे. बाल कृष्ण को लाई जसोदा कर अंचल मुख छाया रे. गोद पसार चर जरज बंदी अति आनंद बढ़ाया रे. निरखी निरखी मुख पंकज लोचन नैनन नीर बहाया रे. सुर परिक्रमा करके शिवने सिंगी नाद बजाया रे. मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया रे. आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणारविंद आपदा हरी. घनन घनन घंट बाजे बेन बांसरी, बाजत्र मंग ताल नाद खंजरी. दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक झरी. इंद्र दमन सिंधु गाजे रोहिणी खणी, मारकंड सीत गंगा आनंद भरी. एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रे रंकार काही सुंदरे. गरुड खंब सिंध पोर जातरा भरी, रामानेक मोती पना ज्योत की जोड़ी. रतन सिंहासन याप बिराजे बेत की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि. सुर नर मुनि द्वारे ठाणे ब्रह्मा वेद औचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी. श्री राम मंत्र आरती की जय, शंकर सनकादिकाद यही रंग भीजे. हृदय ताल बिमल बोध पंच बाती झारी, तन मन निज परहरो तो आए वेद बारी. अखंड ज्योत विमल मोद बहे दिन राती, आरती रघुनाथ जी के कीजे पर भाती. कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके नीरवे सद पाए. श्री राम मंत्र आरती की जय, शंकर सनकादिकाद यही रंग भीजे. शंकर सनकादिकाद यही रंग भीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्णजी નું નામ, કૃષ્ણજીએ વાસ્યો રોડો ગોકુલિયું ગામ. कृष्णजी माता रे हमारे, कृष्णजी तात
સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડા ભને રે હરિની ભગતિ જાણી મેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કેતા ઉઠો રે પ્રાણી જાગો રે જસોદાના જીવન વાનેરા વાયા તમારા ઓશિકા હેઠળ ચીર ચંપાયા પાસુરે પલોટો તો વાલા અંબર કાઢું સરખી સૈયરો સાથે જલ ભરવા વાદું દેરાની જેઠાની વેરણ નળંદી જાગે સૈયર સામાનીને ઘેર વલોના વાગે દોરી જન લોક પેલાય વડું રે આને મેતા નરસૈયાના સ્વામીની લીલા કોઈ વિરલા જાને જાગો રે જસોદાના જીવન વાનેરા વાયા જુઓ ને જસોદાને કાને ગોલી રે ફોડી તમને કહીએ ત્યારે કહો છો ગોવાલને ફોડી વાછરડા છોડીને મેલ્યા કીધા છે જાન માખણ ચોરીને ખાતા સામલવાન આવો તો દેખાડું કૃષ્ણજીએ કીધા છે કામ ત્યારે બાલક થઈને ખોળે બેઠા સુંદર શ્યામ બાયરે બાલુડો મારો કહીએ નવ જાને મેતા નરસૈયાના સ્વામીની લીલા વેદ વખાને જવો ને જસોદાના કાને ગોલી રે ફોડી જેવો ને તેવો તમારે પાલવે બાંધ્યો અળછતો અબલારે તમારો વધાવ્યો વાંધ્યો અન તેડો આંગણીએ આવું તાન્યું ના ટોટો તારા પ્રેમના બાંધ્યો રે સખી કબહો ના છોટો રમાડ્યો રમુ રે સખી જમાડ્યો જામુ તમારે સામે રે ગોપી અમારે સારું ટુકારે આગે રોજાવું ને ટુકારે રાચું જહા નરસૈયો ગાન કરે તહા પ્રેમે હું નાચું જેવો ને તેવો તમારે પાલવે બાંધ્યો ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનામના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખણા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ
અધમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ રાધાને મંદિર હરી ગયા ચોર્યો હૈયાનો હાર કામની કંઠ સોહામનો સુંદરીનો સનગાર આલો હરી મારો હારડો અબડાના યાધાર આલો હરી મારો હારડો અગની કરો સૌ એકઠી માહી ઘોડાધિકાવ લીધો હશે તો દાજીશું દઈશું તમારો હાર આલો હરી મારો હારડો ડુંગર ડુંગર દવ બળે લાગી 14 લાય ગાવા નળ હરી પી ગયા તમને શું કરે યાદ આલો હરી મારો હારડો 9 નદીના નિરલાવી ગોળીય મને રે પાવ લીધો હશે તો દુખશે દઈશું તમારો હાર આલો હરી મારો હારડો 7 સમુદ્ર 9 નદી ત્યાં છે હરિનો વાસ કઈ રે નદી તમને દોભાવે શું કરે સાગર નીર આલો હરી મારો હારડો સાપ કરો સૌ એકઠા મારે કંઠ લગાવ લીધો હશે તો દંખશે દઈશું તમારો હાર આલો હરી મારો હારડો કાલિંદ્રીમાં ઝંપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગનાથી કર્યાને તરા તમને શું કરે સાપ આલો હરી મારો હારડો રાધાને બોલડે હરી રીઝ્યા અંતર જામ હાર આપ્યો હરિએ તત્ક્ષણ નરસૈયાનો સામ આપ્યો હરિએ મારો હારડો જીવણજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવણજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુર તાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની ડળ નૌકામાં જીવનજી બેસારે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો અવિશ્વાસને દોષે ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગાળ્યા જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું
જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખાયા પારા, હરિજન આયે મેરે પ્રાણયા ધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપની વારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણય ધારા. સ્વામી કૃપા કરો ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો ઘણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાન, ઘાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સમાગમમાંથી વાંચન લઉં છું. સમજે નરકુ હરી કથા અન સમજે કુહાજી, શબદ શબદ આટી પડે જેસે દૂધ મેં કાજી. સમજુ માણસને કંઈ કહીએ તો તે ભગવત કથા સાંભળતો હોય તેવા પ્રેમથી ગ્રહણ કરે, અને સમજુ તો સમજ્યા વગર હાજી હાજી કર્યા કરે. અને ઉપરથી તેને જેમ જેમ કહીએ તેમ તેમ દરેક બોલે અવળું પડે અને રીસે ભરાય. જેમ દૂધમાં ખટાશ પડે અને દૂધ ફાટી જાય, તેમ તે અનસમજુ આપના ઉપર રીસે બળે. ત્યાં જ રામ રસાયણનું નામ આપવું. જ્યાં પોતાના જેવો રામ રસાયણને સમજનારો હોય, જે રામ નામને સમજી શકે તેવો હોય, ત્યાં જ નામનો ઉપયોગ કરવો. કેમ કે હીરો ગમે તેટલો કિંમતી હોય, પણ તે ઝવેરીની પારખ શક્તિ ઓછી હોય તો તેનું સાચું મૂલ્યાંકન કરી શકે નહીં. આમ સાચા હીરા પારખું આગળ જ રામ રસાયણની વાત કરવી જોઈએ, તો તે મૂલ્ય સમજી શકે. જો તેને પરખનારો ના મળે તો તેની આગળ અવગણના થાય. આમ ગુરુ શબ્દ મૂલ્યવાન હોય તેનું મહત્વ જળવાય, એ રીતે જ તેનો પ્રસાર અને પ્રચાર થવો જોઈએ. અને એવા અધિકારી સિવાય બીજાને આ શબ્દ આપવો નહીં, અર્થાત તેમની આગળ રામ નામ લેવું નહીં. સમાજમાં ઘણા રામ કબીર નામ બોલતા નથી. સામેથી રામ કબીર નામ બોલીએ તો તેઓ ખાલી બે હાથ જોડીને ઊભા રહે છે, અથવા તો રામ કબીર સિવાય તેઓ જે પંથની સાથે સંકળાયેલા હોય, એવા પ્રભાવિત થયા હોય તો તેનું નામ બોલશે. આવા મનુષ્યો આગળ રામ કબીરનું નામ ઉચ્ચારવું નહીં, કે તેમને આ નામ ઉચ્ચારવા કહેવું પણ નહીં. કેમ કે એથી બંને પક્ષે કોઈ ફાયદો થવાનો નથી. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, સદગુરુજી પદ્મનામ ભગવાનને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વ સંતોને સંધ્યાના રામ પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો આપણા સદગુરુને
નાના ગોપાલદાસે પ્રશ્ન પૂછીને એમની પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો. એ આપણને સાખીઓના રૂપમાં મળ્યો. એ સાખીઓને પૂજ્ય જગદીશ મહારાજે આપણને ખૂબ જ સરળ ભાષામાં સમજાવી છે. તે અંતર્ગત દાસકા અંગ એની સાખી નંબર 122 અને 123 લઈશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 122 લઈશું. મેં શંખ ચક્ર ધર્યો જીવન, સો અપને જન કે કાજ. ये बिरद कैसे छाड़ हूँ, यूं कहत है ब्रिजराज. जीवन जी यूं कहत है ब्रिजराज. આ સાખીમાં જીવનજી મહારાજ કહે છે કે ભગવાન કહે છે કે મેં શંખ ચક્રને મારા સ્વકીય એટલે કે અંતરંગ ભક્તો માટે ધારણ કર્યા છે, અને એવું એ મારું વચન અને ટેક છે, તેને હું કેવી રીતે છોડી શકું. यूं कहत है ब्रिजराज. એવું શ્રી કૃષ્ણ કે જે બ્રિજરાજ કહેવાયા તે આપણને કહે છે. એ જ રીતે રાજા રામ પણ જીવનજીની સાખીમાં કહે છે, ધનુષ ધર્યો જબ જીવણા, ભયો અસુર કુલ ત્રાસ. ધનુષ ધર્યો જબ જીવણા, ભયો અસુર કુલ ત્રાસ. દાસ વિભીષણ કારણે, સુર મુનિ જન કારણે, રઘુપતિ લીનો વનવાસ. એક પંથ દો કાજ. આ સાખીમાં પણ જીવનજી મહારાજ આ જ વાતને એવા જ ભગવાન રામે ધનુષ ધારણ કરીને રાક્ષસ કુળનો નાશ કરીને અપને જન કે કાજ એટલે કે એમના દાસ વિભીષણને કારણે તથા સુર મુનિ, સુર એટલે દેવો અને ઋષિ મુનિઓને અસુરોના ત્રાસથી ઉગારવા આમ એક પંથ દો કાજ જેવું મહાન કાર્ય કર્યું હતું. એવી જ રીતે કહેવાયું કે ગરુડ છાંડી આવ્યા, જબ ગજ પોકારો રામ. ગજ એટલે કે હાથીએ આર્તનાદ કરીને જ્યારે પ્રભુને પોકાર કર્યો, ત્યારે ભક્ત વત્સલ એવા ભગવાન જે ગરુડ પર હંમેશા સવારી કરે છે, તેની પણ રાહ જોયા વગર ઉઘાડા પગે દોડી આવ્યા હતા. આ જ તત્વને વધુ ઊંડાણથી સમજાવતા આપણા સદગુરુ કહે છે, ભગત મનોરથ જીવના, કહા કહા કિયો રઘુવીર. ભગત મનોરથ જીવના, કહા કહા કિયો રઘુવીર. કબહુક જ્યોત સ્વરૂપ ભય, કબહુક જ્યોત સ્વરૂપ ભય. કબહુક ધર્યો
શરીર. પૂજ્ય જગદીશ મહારાજ આ સાખીને સમજાવતા કહે છે કે ભગવાન રામે ભક્તોની મનોકામનાઓ પૂરી કરવા માટે કેટલા કાર્યો કર્યા છે. ક્યારેક તો તેઓ પોતાના અપ્રગટ પરોક્ષ સ્વરૂપવાળા જ્યોતિ વિભૂતિ રૂપી સંતોના રૂપમાં, જેવી રીતે ઉદા ભક્તોને માટે જીવનજી મહારાજ જ્યોતિ સ્વરૂપ હતા, કબીરજી એવા સમર્થ હતા, અને ક્યારેક પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપે શંખ ચક્ર ધારણ કર્યા, અને ક્યારેક ધનુર્ધારી રામ સ્વરૂપે દેહ ધારણ કરીને જગતના કલ્યાણ માટે પૃથ્વી ઉપર આવ્યા છે. સંતો, આ એક સાખીના અંતર્ગત દયાલદાસ શું કહે છે તે પણ આપણે જોઈ લઈએ. રહે મન રામ શરણ વિશ્વાસ, રહે મન રામ શરણ વિશ્વાસ, રાધે કૃષ્ણ ગોવિંદ ભજો રે, જૂઠે જગ કી છાંડો આશા. દયાલદાસ કહે છે, હે મન, તું ભગવાનના શરણમાં વિશ્વાસ શ્રદ્ધા રાખીને રાધા કૃષ્ણ ગોવિંદનું ભજન કર, અને ખોટી જગની માયાની આશા છોડો. પછી આગળ કહે છે, કુંતી સુત કે કારજ સારે, દ્રુપદ સુતા કી લાજ રાખી. કુંતીના પુત્ર પાંડવોનું કાર્ય પાર પાડ્યું હતું, તથા દ્રુપદની પુત્રી દ્રૌપદીની લાજ તેમણે રાખી હતી. સુદામા કો દાલીદર કાપ્યો, અનેક ભગતન કે કિન્ને કાજ. સુદામાની ગરીબીને મટાડી હતી. આમ અનેક ભક્તોના કાર્ય ભગવાને કર્યા હતા. પ્રહલાદ કી પ્રતિજ્ઞા પાળી, ચટપટ દોડ આયે ઉન પાસ. ભક્ત પ્રહલાદની ટેકને નભાવી હતી, અને ઝટપટ દોડીને તેની પાસે આવ્યા હતા. ખંભ ફોડ માર્યો હરણ્ય કશ્યપુ, નરસિંહ રૂપે પૂરી આસ. થાંભલો ફાડીને હિરણ્ય કશ્યપુને માર્યો હતો. આમ નરસિંહનું રૂપ ધરીને પ્રહલાદની આસ્થા પૂરી પાડી હતી. ઋષિ પત્ની પતિ છોડ આપણા, ભોજન લે ગઈ જદુપતિ પાસ. ઋષિ પત્નીઓ પોતાના પતિને છોડીને કૃષ્ણ પાસે ભોજન લઈને ગઈ હતી, તેવી તે પ્રેમાળ સ્ત્રીઓ ઉત્તમ પદને પામી હતી. પરમ પદ પામી પ્રેમદા, હરિયે પૂરી તાકિયાસ. અને આમ ભગવાને તેમની મનોકામના પૂરી કરી હતી. આદ્ય સંત એ લીલાધારી, સિંધુ અગમ જાકો પાર નહીં. આદિથી અંત સુધી આવી લીલા ધારણ કરનાર ભગવાન તો સાગર જેવા કે જેનો પાર પામી શકાય તેમ નથી. દાસ દયાલ ચરણ કો ચેરો, દયા કરી રાખો તુમ પાસ. દયાલદાસ તેમના ચરણનો સેવક છે, તેના પર કૃપા કરીને તમારી પાસે રાખજો, મારી સંભાળ લેજો. સંતો, હવે સાખી નંબર 123 લઈશું. જમન જતી કે બીર પર, જીવ કરું કુરબાન. વેદો કુ સદકા દિયા, સો જીવન નામ રહેમાન. જીવન જી સો જીવન નામ રહેમાન. સંતો, અહીં જીવનજી મહારાજ કહે છે
યવન, મુસલમાન, યતિ વગેરે જાતિના લોકોની હિંમતવાળી દ્રઢ ભક્તિ ઉપર મારું દિલ ન્યોછાવર કરી દઉં. વળી જેઓએ વેદોના નામ ઉપર પણ જે અર્પણ કર્યું છે તેવા ઉપર પણ કૃપા કરનાર છે. તેમનું નામ રહેમાન એટલે કે પરમ કૃપાળુ પરમેશ્વર છે. આ સાખીમાં આપણને બે શબ્દ પકડાય કે આપણને જીવનજી મહારાજે એવા સુરવીરની ફોજ બનાવી અને આપણને કહ્યું કે ઉદાજાત હનુમાન કી, આપણને એવા સુરવીર બનાવ્યા. અને રહેમાન એટલે આપણા માટે તો પૂજ્ય જગદીશ મહારાજ તથા આપણા સદગુરુ જીવનજી મહારાજ આપણને ઉપર રહેમ કરનારા છે, આપણા ઉપર કલ્યાણકારી ભાવનાઓથી આશીર્વાદ આપનાર છે. સંતો, આપણે જોયું છે કે યવનો એટલે કે મુસલમાનો કેવા કટ્ટરપંથી હોય છે અને એમની આક્રમક ભક્તિ માટે જાણીતા છે. એવી જ રીતે આપણે પણ સદગુરુએ બતાવેલ અનિન વૈષ્ણવ ભક્તિ, ઉદા ભક્તિ માટે આનદેવોની કર્મકાંડી ભક્તિને પડકારીએ અને કબીરની બતાવેલ મુલ્લા, કાજી અને બ્રાહ્મણવાદની સામે બળવો પોકારીને તેઓને પડકારીને બતાવેલી એવી એ ભક્તિને જ મક્કમતાથી અનુસરતા રહીએ. સંતો, આ તત્વને વધારે સમજવા જીવનજી મહારાજની પરચરીની એક સાખીમાં કહ્યું છે, સદગુરુ હુ કે મધ્ય જો, સદગુરુ હુ કે મધ્ય જો, જ્યો રતિ કોયલ મોર, સદગુરુ જીવન ઉમયે હમ બોલત તાકે જોર, હમ બોલત તાકે જોર. સંતો, આપણા કલ્યાણ માટે પધારેલા જીવનજી મહારાજના શરણે ગયેલા અનુયાયીઓને તેઓનું રક્ષણ કરનાર જીવનજી મહારાજ ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો હતો કે તેઓનો હવે વેદ માર્ગ, કર્મ માર્ગ વગેરેથી ડર જતો રહ્યો. વળી જીવનજી મહારાજ તેઓને આવા માર્ગે દોરી જનારાથી બચાવી લેતા હતા. છતાંય કોઈ એક કર્મકાંડી સંતની બોલબાલા સાંભળીને જીવનજી એ ના પાડવા છતાંય તે સંતની પાસે કેટલાક ભક્તો દોડી ગયા. પણ જ્યારે ત્યાં ગયા ત્યારે વેદ માર્ગ, કર્મ માર્ગ વગેરેનું વાતાવરણ અસલી ભક્તિથી વિમુખ કરાવે તેવું જોઈને આ ભક્તો પસ્તાયા અને જીવનજીની ઉપર અપાર પ્રેમ, શ્રદ્ધામાં વધારો થયો અને તેઓ ઉપરની આ સાખી બોલી ઉઠ્યા કે સદગુરુ હું કે મધ્ય જ્યો, જ્યો રતિ કોયલ મોર, સદગુરુ જીવન ઉમયે હમ બોલત હે તાકે જોર. સદગુરુ જીવનજીની કૃપાથી અમે એમના બળ વડે જ જોરદાર હનુમાન જેવા થયા. જેમ વસંત ઋતુમાં કોયલ તથા વર્ષા ઋતુમાં મોર ટહુકે તથા મેઘ ગર્જના કરે છે, તેમ સદગુરુ પણ આપણા ઉપર કૃપા વૃષ્ટિ કરવા દુનિયાવી માયાના વિકારો સામે તેનો સામનો કરવા ઉમંગથી ગુસ્સાભેર ગર્જના પડકાર કરવા લાગે છે. તે રીતે જીવનજી મહારાજ પણ અમારી રક્ષા કરવા માટે ઉલટભેર દોડી આવ્યા છે. માટે અમે તેવા સદગુરુની પાસેથી બળ, હિંમત મેળવીને વેદ માર્ગ, કર્મકાંડીય માર્ગ વગેરેની સામે પડકાર કરીને તેનો વિરોધ કરીએ છીએ. અને પછી
જ્ઞાન મહિમામાં ઉદા ભક્તો પોકારી ઉઠ્યા કે अपने संतन सुख प्रगटे आई, अपने संतन सुख प्रगटे आई, अति आनंद जहां हरि राई, प्रगटे आनंद जहां हरि राई, परम पुरुष दया जब चीनी, कानव मंडल में करुणा की थी। જ્યાં આવા ભગવાન અત્યંત આનંદ પ્રમોદ લીલા કરતા હતા, એટલે કે પરમધામમાં હતા, ત્યાંથી પોતાના સંત ભક્તોને સુખી કરવા, એમનો ઉદ્ધાર કરવા પ્રગટ થઈને આવ્યા છો, એવા આ પરમ પુરુષે કૃપા કરી ત્યારે કાનમ મંડળમાં કરુણા કરી અને પધાર્યા છે। संत साहेब है परम निधाना, जाको है जग जीवन नामा, जाकी महिमा अपरंपारा, भवसागर के तारणहारा। જેઓનું નામ જગજીવન છે, તેઓ સ્વયં પરમાત્માના તત્વને ધરાવનાર સાચા સાહેબ ભગવાન છે, જેમનો મહિમા અપરંપાર છે, એવા એ જીવનજી ભવસાગરમાંથી તારવા વાળા છે। પછી આગળ કહે છે, સબ દુનિયા નરક જાત જબ દેખી, સબ દુનિયા નરક જાત जब देखी, तब हरि दया भई विसेखी, माया काल को बहुत बल भैया, माया काल को बहुत बल भैया, सब दुनिया इन्हीं ले गैया, तेह कारण प्रगटे सुखदाई, तेह कारण प्रगटे सुखदाई, सदगुरु जीवन भये सहाय। बधी दुनिया ने જ્યારે નર્ક પાપાચારમાં જતી દેખી, ત્યારે આ ભગવાનને ખૂબ દયા આવી અને કાળનું બળ ખૂબ વધી ગયું, તેને બધી દુનિયાને ફસાવી રાખી હતી, એટલા માટે સુખી કરવાવાળા સદગુરુ જીવનજી આપણા ઉદા ભક્તોના સહાયક બન્યા। સો જીવન નામ રહેમાન, સો જીવન નામ રહેમાન એટલે કે પરમ કૃપાળુ પરમેશ્વરનું નામ આપણા માટે એમને ચીંધેલું બતાવેલું રામ કબીરનું નામ। જીવનજી કહે છે, કૃપા નિધાન સબ કહત હૈ, કૃપા નિધાન સબ કહત હૈ, ये प्रतीत नहीं मोही, ये प्रतीत नहीं मोही, गुरु कृपा बिन जीवना પાર ન પહોંચતા કોઈ। પૂજ્ય જગદીશ મહારાજ આપણને સમજાવતા લખે છે કે બધા લોકો ભગવાનને કૃપા નિધાન, કૃપાના ભંડાર છે એવું કહે છે, પણ ગુરુ કૃપા વગર ફક્ત ભગવાન ગમે તેટલી કૃપા કરે તો પણ તેમાં વિશ્વાસ આવતો નથી, કેમ કે ગુરુ કૃપા વગર કોઈ પણ સલામત રીતે ભવસાગરમાંથી ઉગરી શક્યો નથી। પૂજ્ય યદુનાથ મહારાજ આને દાસના ભાવનો અર્થ કહે છે। સદગુરુ જ સર્વસ્વ છે, દાસત્વ, દાસ ભક્તિ મુખ્ય છે। સંતો, અંતમાં એટલું જ કહેવાનું કે આપણને એવા સમર્થ સદગુરુ મળ્યા છે, તેઓએ આપણને પ્રેમ લક્ષણા જેવી સમર્પિત શરણાગત ભગવાન નામની ભક્તિની યુક્તિ બતાવી દીધી છે। તેને હંમેશા આવી જ રીતે સંત સમાગમમાં રહીને પારસમણી બનાવતા રહીએ, એવી જ મંગલ કામના સાથે સંપુટ આપીએ। रामानंदे जे कही, सो सुनी दास कबीर, सो सदगुरु कही जीवना,
ભજ સીતાપતિ રઘુવીર જીવણજી, ભજ સીતાપતિ રઘુવીર, રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવણા, ભજ સીતાપતિ રઘુવીર જીવણજી, ભજ સીતાપતિ રઘુવીર. સંતો, આવા નવા સત્સંગમાં રહીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર.